સાહેબ જો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે આપ છો મજામાં છો તો ફર્સ્ટ ક્લાસ અમે જો તૈયાર થઈ ગયા છીએ અને આજે જવાનું છે અમારે જાનમાં અમારા અવનીબેન જાય તૈયાર થઈ ગયા છે એને જવાનું છે જાનમાં અને મારા ભાભી અહીં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે એને જવાનું છે જાનમાં પણ એને લઈને જ જવાના અને હું તૈયાર થઈ ગયો સરસ મજાના કપડાં પહેર્યા છે આપણે જો આમાં તમને બતાવું કેવા સરસ મજાના કપડાં પહેર્યા છે આપણે અને જો અમારા આસ્તાબેન તૈયાર થઈ ગયા ફ્રોક લાવ્યા છે ભાવનગરથી એકદમ જોરદાર આ લગભગ મિનિમમ 700 રૂપિયાના આવ્યા હતા હમણાં થોડાક દી પહેલા લેવા ગયા હતા અને આ છે ને રૂમમાં તૈયાર થાય છે એના મોરલા વાળી સાડી ઓડે છે ટેફા વાળું અને અમે જો તૈયાર થઈ ગયા છીએ જો આ જેવી તેવી તૈયાર થઈને આટા મારે છે હજી તૈયાર થવાનું થોડુંક બાકી છે તો વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે ને જાનમાં છે ને અમારે ડિસ્કો કરવાનું છે તમારે ડિસ્કો કરવાનું છે તમારે ડિસ્કો કરવાનું છે તમારે ડિસ્કો કરવાનું છે લે એને ડિસ્કો કરવાનું અને ચેતરબેન ઘરે રહેવાનું છે જો હુતા છે એ હુતા છે તો મજા આવશે બન્યા રહેજો વિડીયો તો મિત્રો મારા તેમ હતું મેં કીધું ત્યાં પહોંચી જઈ પછી વિડીયો ઉતારજો પણ રસ્તામાં નજારો એવો આવ્યો ને તો મેં કીધું લાવો બધા ફોલોવરને બતાવી દઈએ કારણ કે મીઠું કેવી રીતના પાકે છે ને એ અત્યારે જો તમે લાઈવ હું તમને દેખાડીશ કારણ કે મીઠાનું કોઈ એમ કાંઈ શું કે ઝાડું કે એવું કોઈ હોતું નથી પણ મીઠું છે ને દરિયાના ખેતર હોય દરિયામાં ખેતર બનાવેલા હોય ને એમાં પાકે છે તો જો અહીંયા એના ખેતર આવ્યા હતા ને એટલે મેં કીધું લા અને કોઈ ઉતારી લો વિડીયો તો મસ્ત તમને બધાને દેખાડી દઉં સરસ મજાનો અને દીદીબેન જો વશમાં બેઠી ગયા હતા અને આ વિડીયો ઉતારતી હું ગાડી હાંકતો હતો બરાબર તો આ છે ને આપણે દરિયામાં અગર બનાવેલા હોય અગરિયા હોય ને મીઠું પકવે તો જો અહીંયા સરસ મજાના મીઠાના મોટા મોટા ઓલા બનાવેલા વાડિયું તો એની અંદર જો અમુક જગ્યાએ મીઠું પાકી ગયેલું છે અને અમુક જગ્યાએ જે પાણી ભરેલા છે એ 7-8-10 દિવસે પાકતું છે મીઠું આપણને અંદાજો નથી કારણ કે આપણે કોઈ દી ત્યાં જઈને જોયું નથી અને ખબર નથી પહેલી વાર મીઠું જોયું છે જો આ પાકી ગયેલું મીઠું ને એવું બધું દેખાડે વાઇટ હોય એ પાકી ગયેલું એને પછી ભેગું કરી લેતા છે લોકો તો જો કેવી રીતના મીઠું છે સરસ મજાનું આપણે જાન પહોંચી જાય ને એને પેલા પહોંચી ગયા હતા જો બધા ઉતરશે આ ખાસામાં આપણો ઉતારો છે બધા તૈયાર બિયાર થતા લાગે સાડા વાળા તો અમે બધા જો 4 વ્હીલ સરસ મજાના શણગારવા મળ્યા હતા કારણ કે વરાજાનું આપણે ફૂલેકું ચડાવવાનું છે એટલે બધા નાના મોટા આમાં ડિસ્કશન કરતા હતા આ વસ્તુ અહીંયા લગાડવાનું આ વસ્તુ અહીંયા લગાડવાનું સાનો મોનો આગો વિડીયો ઉતારતો હતો ફોટો નહીં દેવો ભાઈ વિડીયો ઉતારવું તો તો સરસ મજાની ચા આવી ગઈ છે આપણે પી લઈએ તો બધા પીવે છે સાથે આની લઈ પીવે આ બધા પીવે તો એન પર બધું જાનડી છે મિત્રો આ છે સરસ મજાની સાબ તો હવે અમે લગન લઈને જાવી છીએ 7 જણા છે અત્યારે છે ને હમણાં હું આપશે ઓલું ઘી ને ગોળ બધું આને ખાવાનું છે મારે નથી ખાવાનું મને તો પાછો કાઢી મૂકી કે ઘી ગોળ ન ખાય હું એક બાકી નો રહી જાવ લાઈન માં ઉભા હું સાંડલા કરી નાખ ઉભા રહી તમે ખટકો રાખજો બરાબર તો મિત્રો જો તાળે ભરીને ઘી ગોળ આપી દીધું છે અને આ બધાને કીધું મેં કે તમે ખાઈ જાઓ મારે નથી ખાવું કારણ કે મને થોડીક શરદી થઈ ગઈ હતી એટલે એને તો બધા બગડાટી બોલાવી છે હવે જમવા જ આવીશું જમવા હા ડેકોરેશન તો અહીંયા જોરદાર છે હો મસ્ત છે હા મજા આવે હવે જમવાનું કેવું હોય આપણે જોઈશું બરાબર બાકી જો ગણપત દાદા અહીંયા મૂકેલા છે અને ફોટો અહીંયા છે આપણા ભત્રીજાનો સરસ મજાનો તમને દેખાતો છે ઘણો મસ્તીનો બતાવે જો અહીંયા સાઈડમાં હાથ ગણાનું છે જો ચાલો જમી લેવી હવે
તો મિત્રો ફટાફટ જમી લેવી ને પછી જવાનું છે ડીજે જોવા, કારણ કે જે ડીજે શરૂ થયું છે ને અમે છે ને પહેલા જમવા વહી આવ્યા, કારણ કે પહેલા પેટ પૂજા કરી લેવા ને પછી ડીજે. તો હવે મિત્રો વરઘોડિયા સરસ મજાના ફેરા ફરી લીધા છે ને ઊભા છે. હવે શું વિધિ હાલતી હોય તો આપણને ખબર નથી. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ટાટા બાય બાય. નવા આવ્યો લાઈક સબસ્ક્રાઈબ.